What is this, man? ભાઈ હાલત છે ને ટાઈટ થઈ જાય એટલે આમ વજન આવે તો ખાલી ગાડી જો કેવડી છે. આજે આપણે જવાનું નવરાત્રી જોવા અને I myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn. વોટ યુ ફેમિલી કેમ છે બધું મજામાં જઈશું. અત્યારે મારો બ્લોગ ચાલુ કરવાનો વિચાર હતો પછી ને મને એક વસ્તુ દેખાડું છો દેખાય છે પાણી આ બધું ઓલાના લીધે હું કે ઠારના લીધે જામી ગયું. જસ્ટ અહીંયા મેં ફોન મૂક્યો આમ ઊંધો લીલું એટલું થઈ ગયું ઠાર જ એટલો રાતે આવ્યો છે કે આ રહીને જો બધું આવું થઈ ગયું કંઈક. બાકી બ્લોગ તો હું ચાલુ ન કરે અત્યારેમાં પણ એટલે કર્યો છે આવો કંઈક નજારો છે હવાનો. અત્યારે છે ને હું છતમાંથી બી આવ્યું અને હું કાંઈ હવારના બોલું મેં જે વિડીયો બનાવે ને એમાં ભાઈ થોડો અવાજ મારો છે એવો કારણ કે ભાઈ હવારમાં ઉઠે આજે હવારમાં શું કહેવાય કોઈને જ ઉઠ્યો હતો એટલે એવો છે અને એ થોડું ઇગ્નોર કરજો કે કેમ આવો અવાજ છે ને એ બધી કારણ કે કોઈને ઉઠી એટલે એવો જ અવાજ બધાને ખબર અવાજ ચેન્જ થઈ જાય. અને જો અત્યારે કંઈક આવો વ્યૂ હોય હું હોય અત્યારે છતમાંથી કારણ કે આવ્યો તો રીલ ઓલું શું કાંઈ અમે વિડીયો અપલોડ કરવા આવ્યો તો વિડીયો અપલોડ કરી નાખ્યો હોય. આજ તો કેટલા વાગ્યામાં આવી ગયો ખબર વિડીયો 7:45 આવી ગયો છે વિડીયો બહુ વહેલો આવ્યો છે એટલે હજી એમાં થંબનેલ નહીં નાખવાનું હું નાખી દઉં. બાકી કંઈક આવો નજારો છે આપણી છત ઉપરથી જો એને મસ્તીનું બધું પહેલાં એનું થંબનેલ નહીં નાખી દઉં. અત્યારે A few moments later. વાડી અને અત્યારે હું વડીમાં હું પણ કે લેવા આવ્યો તો દાંતેલું કારણ કે આજ વાડવાની જાય જો તમને જાહેર દેખાડું અમે દેખાય નહીં જાહેર વાટવાની એટલે બપોર ચડી જાય છે લગભગ પાકું છે કેટલા વાગે તો કાંઈ નક્કી નહીં બધી વાટવાની છે એટલે વાટવા મળી જલ્દી જેટલી જલ્દી વઢાય એટલું સારું. અત્યારે છે ને 9 સાડા 9 જેવું થયું છે અને હું હું અહીંયા પોરો ખાવા જો એણીનો મસ્તીનો સાયો છે. એકચ્યુઅલીમાં છે ને મેં કાંઈ બ્લોગ અહીંયા જ એડિટ કર્યો હતો અહીંયા બેના પાણા પાઈ કારણ કે છે ને મારી પાસે ટાઈમ નહોતો બીજો કંઈ કે બીજે એડિટ કરવાનો. અને એણી છે ને કેમ મસ્ત છે ને ફૂલ તમે તો કોઈ દી જોઈ નહીં હોય જોકે જોયું છે મને કાંઈ ખબર નહીં જોયું હોય કે ન જોયું એને ફૂલ વગર સુગંધના ફૂલ કહેવાય અને એણીના અને લગભગ જો શું કહેવાય આ લીક જાહેર વાઈટી છે કંઈક અને હજી તો વાટવાની બાકી છે એટલે વાટવાની જ છે પણ હું પૂરો ખાવા અત્યાર લગી ટાઈમ લેપ્સ મૂક્યો તો તમે જોઈ લીધા છે ફૂટેજ અત્યારે લગીના જે હાથની 8 થી 9:30 લગીના ફૂટેજ જોઈ લીધા છે ને હવે એને દાંતેડું લઈને જાય પાછા વાટવા દાંતેડું લઈ લીધું હાટકી સીધા પાછા વાટવા. હા ઓડી ભાઈ પૂરો ખાવા બેઠો હતો ને મને એક વસ્તુ સમજો વોટ ઇઝ ધીસ મેન જો ખાલી અને બાકી ગજબ યાર આના જો આડી ગયા હોય ને તો તોડી નાખે એટલું खंजोर रहे बावो है बावो लाइक हम यहाँ पे इसको ये कहते हैं तमें जी कहता वही कहीं वो रहा है हम जो सफ़ेद है ने बाकी ऐसे જ તે ભાઈ આખડમાં હે ને નકરી એટલે આપણે જવા દે અહીંથી વાટવા 10 અને તડકો હોય ગજબ જ લેવાનો યાર તમને દેખાડું હે ને તડકો દેખાતું નહીં એટલો હતો હેતો નહીં છે પણ એમાં કેમેરામાં એવું નથી દેખાતો તો એમાં હું કંઈ કરી ન શકું છું કે હરખું ચોખ્ખું કરીને દેખાડું પણ તોય નથી દેખાતો. કાંઈ વાંધો નહીં અત્યારે આપણે મેં હિવડી અને જાહેર વાટી મોટું ધોઈ નાખ્યું અને હે ને હવે લાઇટ હોય તો સારું એ એક વસ્તુ ચેક કરવી મોટી પડે. રેડી ભાઈ લાઇટ છે ગજબ આમ પવન આવે જોઈ લ્યો હે ને. અત્યારે હે ને વિડીયો એડિટિંગ કરવાનો વિચારે પણ ચાર્જિંગ ને એટલે પેલા ફોન ચાર્જિંગમાં મૂકી દો પછી વિડીયો એડિટિંગ કરો. 2 hours later. ફેમિલી હાઈના થઈ ગયા 4 અને આપણે બી ક્યાં ખબર હે એડામાં કારણ કે એડા હું લેવા આવ્યા રીલ તો આપણે કર્યું ને આમ બનાવ્યા આમ જઈને એટલે રીલ તો બની ગઈ છે અને એડામાં જઈએ જો કે એડમ નથી જવાનું આપણે જઈએ આમ કાલે ક્યાં આપણે ખડ વાગ્યું હતું ત્યાંથી આને જાય કારણ કે ખડ રહ્યું ને ટ્રેક્ટર આવી ગયું એટલે લારીમાં નાખવાનું છે આ રહી જાય જેમાં ભૂંદરા રહે. બાકી અત્યારે આપણે એ બાજુ જ છીએ કારણ કે એ બાજુ આપણે કાલે ખડ વાટ્યું હતું. જો ભાઈ વેચમાં તો જાહેરની હાલત કંઈક અલગ જ લેવાની ખરાબ હાલે છે કારણ કે જો અંદી આડી પડી ગઈ છે અહીંયા કટર હાલે તો સારું હોય. બાકી અત્યારે આપણે જો અહીંયા વ્યય અહીંયા કાલે ખડવાયું હતું આટલું છે આટલી ગાહડિયું હારીને અમે જે ટ્રેક્ટર દેખાય ને એમાં નાખવાની છે કેટલાક
હવે કેટલાક આટા ફેરા થાય એ પછી જોવી. અત્યારે પહેલાં ખડકી અને પછી નાખી લારીએ લઈ જાય. થાકી જવાના અહીંયા તો ભાઈ હાલત છે ને ટાઈટ થઈ જાય એટલે આમ વજન આવે તમે ખાલી ગાડી જોવો કેવડી છે ગજબ લેવલની. ભાઈ અમારે મોટા ગાડી બાંધી છે કારણ કે એને નથી ઉપાડવાની ને એટલે મારા હાથ બાંધી લઈ લે. હાલો હવે જલ્દી પકડ દઈ તડકો કંઈક જલ્દી ગાડી પકડ દે. હવે ગાડી નખાઈ ગઈ ને એક ગાડીમાં હાલત છે ને પૂરી થઈ ગઈ. હવે છે ને આપણે નથી નાખી ઓલાન ચડાવ છે એટલે છે ને એ લેતો જાય. અને કારણ કે હવે છે ને એક જ ગાડી વધીને 2 ગાડી છે. મને લાગ્યું કેટલી થાય છે પણ છે ને મારામાં જે ખડકું હતું ને હું પહેલી ગાડી લઈને ગયો એમાં થોડાક વધારે પાથરા નાખી દીધા. જેના હિસાબે છે ને ગાડી આપણી બહુ મોટી થઈ ગઈ છે. થાક લાગી ગયો છે ગજબ જ લેવાનો ભાઈ. વજન જ એટલો હતો હું તમને મારે કેવું વાડે પણ લઈ ગયા ભાઈ પરસેવાથી. અને હવે જો ઓલાને ચડાવવાની છે ગાડી. એટલે એને ગાડી ચડાવી દઈને પછી આપણે જવું વિડીયો એડિટિંગ કરવા. નીકળી પછી એડિટિંગ કરવા. એ બધી ગાડી A to Z હરાઈ ગઈ છે. અને અત્યારે છે ને હું એવું એડામાં કારણ કે એકાદો મસ્તીનો એડો ગોતીને છે ને એડિટિંગ કરવા બેવાનો વિચાર છે. એટલે એકાદો હારવામાં એડો ગોતી જ્યાં સાયો ને બધું આમ વોઇસ ક્લિયર આવે. આ પવનનો અવાજ આવે નહીં ન આવવો જોઈએ. એટલે એકાદો મસ્ત એડો ગોતી કરી એડિટિંગ. ફાઇનલી ભાઈ વિડીયો એડિટિંગ થઈ ગયું છે. વોઇસ ઓવર કરવાનો હતો જે મેં કરી વાર્યો છે ને પરસેવો અહીં કંઈક ગજબ જ લેવલનો આવે છે કારણ કે છે ને જો એક જરા પણ પવન નથી. આમ તડકો હજી નીકળો છે. સુરત દાદા હજી પણ અહીંયા ઉપર છે. અને કંઈક આવી જગ્યા ઉપર આપણે એડિટિંગ કર્યું વોઇસ ઓવર કર્યું અને શું કહેવાય એડિટિંગ થઈ ગયું ને વોઇસ ઓવર થઈ ગયું. એડિટિંગ બાકી પણ વોઇસ ઓવર થઈ ગયું. અને અત્યારે જવાનું જાહેર વાટવા કારણ કે ફોન આવ્યો ભાઈ કે આવો હવે જાહેર વાટો પછી આમાં નહીં વરે દી યુટ્યુબમાં ને એમાં બધે પછી એટલે છે ને જાય અત્યારે જાહેર વાટવા. હાથ અને હે ને અત્યારે આપણે બે ઘરે વાળી હતી જરૂર અને નાયો ભાઈ અને બધું પાછા સફેદ કપડાં બે હતી અને જો અત્યારે બે નાસ્તામાં હું પાણીપુરી. વાહ શું વાત છે. ચેલેન્જ કરીને કોઈ કેવું રહે ચેલેન્જમાં એક જણો વધારે જોઈએ જે નથી આપણી પાસે એટલે ચેલેન્જ નથી કરવો. અને એકમાં હું નથી ખાતો પણ આખા સદસ્ય ના આવ્યો મારે એકલા નથી પાછા. એટલે હું છે ને અત્યારે પાણીપુરી ખાતો તો મને કહી લઈ આવું ઘરે બનાવેલી નથી રેકડી લીધેલી છે. એટલે જોકે ગ્લબ્સ શું હતું એની પાછી લીધી આમ ગમે યાદ નથી લીધી. શું કહેવાય ગમે યાદ નથી લીધી એમ કહેવાય બીજું કાંઈ ન કહેવાય. તો અત્યારે હું કરી લઉં પાણીપુરી નાસ્તો. ભાઈ એને ખાઈ બની જાય હું છતમાંથી કારણ કે છે ને માં તમને એનો નજારો દેખાડવો તો ગજબ જ લેવાનો હોય કારણ કે નવરાત્રિના દિવસો હોય ને ગજબ જ લેવાનું આમ બધી લાગે. લાઇટ બાઇટ હું તમને દેખાડું. પહેલાં તો તમે ભાઈ આ ચંદ્રમાં દેખજો જોવો જો આ શું કહે થાંભલા પાછળ ને ક્યાં ગજબ લેવલના લાગે છે એક નંબર. અમે જો નવરાત્રિના લીધે મઢમાં લાઇટ થાય અમે ને આ બાજુ બધું લાઇટિંગ બધું ઝબકાવા માંડ્યું છે. અને એટલે આ તો હું જ આવી ગયો સોરી. અને એક વાત કહી દઉં કે આજે આપણે જવાનું નવરાત્રિ જોવા અને ક્યાં નથી રહી નક્કી નથી પણ જવાનું છે એટલે ત્યાં જઈને મળું પછી નવરાત્રિ જોવા. અને અત્યારે હું કરું એડિટિંગ છત માથે આવીને જો અહીંયા આપણે ખારલો છે એવું હોય તો અહીંયા આવી શકી એટલે એડિટિંગ કરું છત માથે આવીને અને વિડીયો અપલોડ કરું મિનિંગ દો બાકી મળું તમને આમ જોઈ. પતંગિયું હે પતંગિયું બાડું થઈ ગયું પતંગિયું લાઇટમાં આવે ને અહીંયાથી લાઇટ આવે ને લાઇટમાંથી આવેલું છે. अच्छा ठीक है. લાઇટ ના થયા 10 અને આપણે ગયા તો સોડા પીવા આમ છે ને બાજુના આપણા જ ગામમાં પણ આમ બીજી દુકાને સોડા પીને અત્યારે અને સ્પોન્સર આપણા અશોકભાઈ આર્મી મેન જીક્યો એ સ્પોન્સર હતા. બાકી અત્યારે સોડા પીને જાય પાછા મંદિરે. મિત્રો હવે તો થઈ ગયા 8:30 એટલે હવે થોડોક આવતી છે કારણ કે શરદી થઈ ગઈ કાલે ચોકલેટ થોડી વધારે ખવાય છે એટલે શું કહેવાય એટલે આજે છે ને હું બ્લોગ એડિટિંગ કરતાં ભૂલી ગયો હતો અને એડિટિંગ કરતાં ભૂલી જ ગયો હતો કારણ કે સૂઈ ગયો હતો
હું ખાઈ જેવા મોડા આવ્યા હતા ને એટલે બધું ભૂલી ગયું. પ્લસ ભાઈ કામે એટલું કર્યું હતું, જાહેર ને એવું બધું વાંટ્યું હતું ને એવું બધું કર્યું હતું એટલે એડિટિંગ કરતાં ભૂલી ગયું ને એન્ડિંગ કરતાં ભૂલી ગયો. પણ અત્યારે હે ને હું આ વ્લોગને કરું હું અહીંયા જ પૂરો. એટલે હે ને મળી જલ્દી નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.